હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસ્કસ કરીશું ટ્રિગ્નોમેટ્રી પાર્ટ નંબર 3 અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કમ્પાઉન્ડ એંગલ્સ. મીન્સ આજે આપણો લેક્ચર નંબર છે 3. સો સૌથી પહેલાં આપણે બે લેક્ચરની અંદર ડિસ્કસ કરેલ છે યુનિટ્સ ઓફ એંગલ્સ એન્ડ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન એન્ડ અલાઇડ્સ એંગલના ન્યુમેરિકલ્સ. આજે આપણે ડિસ્કસ કરીશું કમ્પાઉન્ડ એંગલ્સ. સો સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડ એંગલનું મિનિંગ સમજીશું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પાઉન્ડ એંગલ્સ. સો કમ્પાઉન્ડ એંગલ્સ નામ જ સજેસ્ટ કરે છે કમ્પાઉન્ડ એંગલ દેટ મીન્સ મોર દેન 2 એંગલ્સ હશે. એનું આપણે એડિશન કરીએ, પણ કેવું એડિશન? અલ્જેબ્રિક એડિશન. તો એને આપણે કહીશું કમ્પાઉન્ડ એંગલ્સ. સો કમ્પાઉન્ડ એંગલ્સનો બેઝિક મિનિંગ કયો થયો? દેટ ઇઝ ધ સમ ઓર ધ ડિફરન્સ ઓફ 2 એંગલ્સ ઇઝ નોન એઝ કમ્પાઉન્ડ એંગલ્સ. દેટ મીન્સ ફોર એક્ઝામ્પલ આપણે a પ્લસ b કરીએ, મીન્સ આ કેટલા એંગલનું એડિશન થયું? બે એંગલનું એડિશન થયું. સિમિલરલી આપણે a માઇનસ b કરીએ તો આ બે એંગલનું ડિફરન્સ થયો. દેટ મીન્સ a પ્લસ b, a માઇનસ b, એને આપણે કયા એંગલ કહીશું? કમ્પાઉન્ડ એંગલ કહીશું. સો આપણે જે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જોયા હતા સાઇન, કોસ, ટેન, સો સૌથી પહેલાં આપણે એના ઇક્વેશન યાદ રાખવા ટ્રાય કરીશું, કારણ કે આ જે કમ્પાઉન્ડ એંગલ્સના જે ન્યુમેરિકલ્સ છે તો એ ઇક્વેશન બેઝ પર છે. સો સૌથી પહેલાં આપણે ઇક્વેશન યાદ રાખીશું. ફોર્મ્યુલા ફોર કમ્પાઉન્ડ એંગલ્સ. સૌથી પહેલો ફોર્મ્યુલા છે સાઇન a પ્લસ b અને સેકન્ડ ફોર્મ્યુલા છે સાઇન a માઇનસ b. સો સાઇન a પ્લસ b નું ઇક્વેશન કયું છે? દેટ ઇઝ સાઇન a કોસ b પ્લસ કોસ a સાઇન b. સૌથી પહેલા આપણે ઇક્વેશન યાદ રાખવાના છે. સો ઇક્વેશન કઈ રીતે આપણે યાદ રાખીશું? ધારો કે સાઇનનું ઇક્વેશન યાદ રાખવું છે તો સાઇનના ઇક્વેશન માટે આપણે યાદ રાખીશું કે સાઇન જોડે ઓલવેઝ કોસ ચાલશે. દેટ મીન્સ સાઇન એન્ડ કોસની પેર બનશે, વચ્ચે જે સાઇન છે એઝ ઇટ ઇઝ રાખવાની છે. સો સૌથી પહેલું ઇક્વેશન આપણે યાદ રાખીશું સાઇન a પ્લસ b. સાઇન કોસની પેર બનશે, દેટ મીન્સ સાઇન a કોસ b પ્લસ અહીંયા આપણે એંગલ, બંને એંગલને એક એક વખત આપવાના છે. દેટ મીન્સ અહીંયા કોસ સાથે b એંગલ હતો તો સેકન્ડ ટાઈમ કોસ સાથે કયો એંગલ લેવાનો છે? a. અહીંયા પેલા એંગલ હતો સાઇન જોડે a, તો હવે એંગલ કયો લેવાનો છે? b. સો સાઇન a પ્લસ b નું ઇક્વેશન તમને ઇઝીલી યાદ રહી જશે. સાઇન a કોસ b પ્લસ કોસ a સાઇન b. સિમિલરલી સાઇન a માઇનસ b, તો એનું ઇક્વેશન પણ એકદમ ઇઝીલી યાદ રહી જશે. ખાલી વચ્ચે કઈ સાઇન મૂકી દેવાની છે? માઇનસની સાઇન મૂકી દેવાની છે. સો આનું ઇક્વેશન કયું થશે? સાઇન a કોસ b માઇનસ કોસ a સાઇન b. પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો માઇનસ. સો સાઇન a માઇનસ b નું ઇક્વેશન કયું થયું? સાઇન a કોસ b માઇનસ કોસ a સાઇન b. આ ઇક્વેશન તમે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરતા જજો. હવે જે આપણે સેકન્ડ ઇક્વેશન જોવાનું છે તે છે કોસનું ઇક્વેશન. સો કોસના ઇક્વેશનમાં યાદ કઈ રીતે રાખવાનું કે કોસ ઓલવેઝ બેસ્ટ ફ્રેન્ડ હોય અને બેસ્ટ ફ્રેન્ડ ઓલવેઝ એકબીજાની જોડે ચાલે. દેટ મીન્સ કોસના ઇક્વેશનમાં કોસ કોસ જોડે ચાલશે અને સાઇન સાઇન જોડે ચાલશે. પણ અહીંયા જે વચ્ચે જે સાઇન હોય એ સાઇન ઓપોઝિટ કરી દેવાની છે. દેટ મીન્સ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. સો કોસ a પ્લસ b નું ઇક્વેશન કયું થશે? બેસ્ટ ફ્રેન્ડ યાદ રાખવાનું કોસની અંદર. સો કોસ a કોસ b. બટ બેસ્ટ ફ્રેન્ડના અમુક એનિમી હશે. દેટ મીન્સ પ્લસ સાઇનની જગ્યાએ આપણે કઈ સાઇન કરીશું? માઇનસ. એન્ડ સેકન્ડ ટાઈમ સાઇનની જોડી સાઇન a સાઇન b. સો કોસ a પ્લસ b નું ઇક્વેશન કયું થશે? દેટ ઇઝ કોસ a કોસ b માઇનસ સાઇન a સાઇન b. સિમિલરલી કોસ a માઇનસ b નું ઇક્વેશન કયું થશે? દેટ ઇઝ કોસ a કોસ b, વચ્ચેની સાઇન ઓપોઝિટ રાખો, માઇનસની જગ્યાએ પ્લસ, પ્લસ સાઇન a સાઇન b. સો આ રીતે ઇઝીલી તમને ઇક્વેશન યાદ રહી જશે. કોસના ઇક્વેશનની અંદર યાદ રાખવાનું છે કોસ ઓલવેઝ બેસ્ટ ફ્રેન્ડ હોય. દેટ મીન્સ કોસ કોસની જ પેર બનશે, સાઇન સાઇનની જ પેર બનશે. સો કોસ a કોસ b માઇનસ સાઇન a સાઇન b. અહીંયા જે પ્લસની સાઇન હોય તો સાઇન તમારે ઓપોઝિટ કરવાની છે. અહીંયા પણ માઇનસની સાઇન છે તો અહીંયા વચ્ચે સાઇન કઈ આવશે? પ્લસ. સો કોસ a માઇનસ b નું ઇક્વેશન કયું થશે? કોસ a કોસ b પ્લસ સાઇન a સાઇન b. નેક્સ્ટ ઇક્વેશન આપણે જોઈશું ટેનનું ઇક્વેશન. ટેન a પ્લસ b નું ઇક્વેશન આપણે કઈ રીતે યાદ રાખીશું? સૌથી પહેલા જે રીતે આપણે બ્રેકેટ ઓપન કરતા હોય, બ્રેકેટ કઈ રીતે ઓપન કરીએ કે 10 ને a સાથે મલ્ટીપ્લાય કરવાનું અને 10 ને b સાથે મલ્ટીપ્લાય કરવાનું. તો સૌથી પહેલા આપણે અહીંયા કઈ રીતે લખીશું? 10a પ્લસ
10b ડિવાઇડેડ બાય 1. હવે સાઇન ઓપોઝિટ રાખવાની, મીન્સ અહીંયા પ્લસ હોય તો અહીંયા આપણે સાઇન કરીશું માઇનસ. માઇનસ 10a 10b. સો 10a પ્લસ b નું ઇક્વેશન આપણે કઈ રીતે યાદ રાખ્યું? સૌથી પહેલા 10 ને જે રીતે આપણે બ્રેકેટ ઓપન કરતા હોય રીતે બ્રેકેટ ઓપન કરી દેવાનો, ધેટ ઇઝ 10a પ્લસ 10b ડિવાઇડેડ બાય 1. અહીંયા પ્લસની સાઇન હોય તો ઓપોઝિટ આપણે રાખીશું માઇનસ 10a ઇન્ટુ 10b. સિમિલરલી 10a માઇનસ b નું ઇક્વેશન કયું થશે? ધેટ ઇઝ 10a માઇનસ 10b. સિમ્પલ બ્રેકેટ ઓપન કર્યો ડિવાઇડેડ બાય 1 પ્લસ 10a ઇન્ટુ 10b. સો આ રીતે તમને ઇઝીલી ઇક્વેશન યાદ રહી જશે. આપણે મેઇનલી 3 ઇક્વેશન યાદ રાખવાના છે. સૌથી પહેલા સાઇન a પ્લસ b નું ઇક્વેશન યાદ રાખીશું. સો સાઇનની અંદર કઈ રીતે યાદ રાખીશું કે સાઇન કોસની પેર ઓલવેઝ બનશે. સો સાઇન a કોસ b પ્લસ કોસ a સાઇન b. હવે સાઇન a માઇનસ b નું યાદ રાખવાની તમને જરૂર નહીં પડે, ખાલી પ્લસની જગ્યાએ કઈ સાઇન મૂકી દેવાની છે? માઇનસની સાઇન મૂકી દેવાની છે. કોસનું ઇક્વેશન આપણે કઈ રીતે યાદ રાખ્યું? કોસ ઓલવેઝ બેસ્ટ ફ્રેન્ડ હોય, ધેટ મીન્સ ઓલવેઝ પેરની અંદર ચાલશે. સો કોસ a કોસ b પ્લસની જગ્યાએ સાઇન અહીંયા ઓપોઝિટ કરીશું માઇનસ સાઇન a સાઇન b. સિમિલરલી કોસ a માઇનસ b નું ઇક્વેશન કયું થશે? કોસ a કોસ b સાઇન ઓપોઝિટ પ્લસ સાઇન a સાઇન b. અને 10 માટે આપણે યાદ રાખીશું. સૌથી પહેલા આપણે બ્રેકેટ ઓપન કરી દઈશું 10a પ્લસ 10b ડિવાઇડેડ બાય 1 માઇનસ 10a ઇન્ટુ 10b. સિમિલરલી 10a માઇનસ b નું ઇક્વેશન કયું થશે? ધેટ ઇઝ 10a માઇનસ 10b ડિવાઇડેડ બાય 1 પ્લસ 10a ઇન્ટુ 10b. સો બેઝિકલી કમ્પાઉન્ડ એંગલ્સની અંદર તમને આ 6 ઇક્વેશન આવડવા જોઈએ. હવે આપણે કમ્પાઉન્ડ એંગલ્સ રિલેટેડ ન્યુમેરિકલ સોલ્વ કરીશું. ન્યુમેરિકલ નંબર 1. If a plus b is equal to 45 degree, then prove that 1 plus 10a 1 plus 10b is equal to 2. આપણને ગિવન છે, કઈ વસ્તુ ગિવન છે? ધેટ ઇઝ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 45. હવે જવાબની અંદર તમે જુઓ કે બંને સાઈડ તમને જે આન્સર આપેલો છે તો આન્સરની અંદર આપણે 1 પ્લસ 10a 1 પ્લસ 10b ઇઝ ઇક્વલ ટુ 2 પ્રૂવ કરવાનું છે. સો અહીંયા આપણે બંને સાઈડ 10 નું ફંક્શન એપ્લાય કરીશું. સો 10a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1045. બંને સાઈડ આપણે 10 નું ફંક્શન એપ્લાય કર્યું છે. ચલો હવે 10a પ્લસ b નું ઇક્વેશન કયું હતું? બ્રેકેટ ઓપન કરો 10a પ્લસ 10b ડિવાઇડેડ બાય 1 માઇનસ 10a ઇન્ટુ 10b ઇઝ ઇક્વલ ટુ 1045 ની વેલ્યુ કેટલી થાય? ધેટ ઇઝ 1. હવે 1 જોડે આ ડિનોમિનેટરને આપણે મલ્ટીપ્લાય કરી દઈશું. સો આપણું નેક્સ્ટ સ્ટેપ કયું થયું? 10a પ્લસ 10b ઇઝ ઇક્વલ ટુ 1 જોડે વેલ્યુ આ આખું સ્ટેપ જે છે 1 જોડે મલ્ટીપ્લાય થશે. સો 1 માઇનસ 10a ઇન્ટુ 10b. ચલો હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ કયું કરીશું કે અહીંયા જે માઇનસ 10 એ 10b દેખાય છે ઇક્વલ ટુ ની આ સાઈડ આવી જશે. ધેટ મીન્સ આપણું ઇક્વેશન કયું થયું? 10a પ્લસ 10b માઇનસ છે તો આ સાઈડ આવશે તો કયું થઈ જશે? પ્લસ પ્લસ 10a ઇન્ટુ 10b ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે ક્વેશ્ચન જોતું રહેવાનું છે કે આપણે એક સાઈડ વેલ્યુ કેટલી જોતી છે? 2. આપણી જોડે વેલ્યુ કઈ છે? ધેટ ઇઝ 1. સો આપણે બંને સાઈડ સેમ એપ્લાય કરીશું કે બંને સાઈડ આપણે 1 થી એડ કરીએ તો RHS આપણું 2 સાઈડ આવી જશે. સો અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપ કયું કરીશું? ધેટ ઇઝ 10a પ્લસ 10b પ્લસ 10a ઇન્ટુ 10b આપણી જોડે હતું. ઇક્વલ ટુ ની સામેની સાઈડ હતું આપણી જોડે 1. આપણે કેટલા લાવવા હતા? 2 લાવવા હતા. તો અહીંયા આપણે પ્લસ 1 કર્યું. તો આ સાઈડ પણ આપણે કરીશું 1 પ્લસ. જે પણ પ્રોસેસ કરો LHS RHS માં તમારે સેમ પ્રોસેસ કરવાની છે. અહીંયા આપણે RHS સાઈડ પ્લસ 1 કર્યું તો LHS સાઈડ પણ આપણે કયું કરીશું? પ્લસ 1. સો અહીંયા 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આવી ગયા 2. હવે આપણો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનની અંદર તમને ગિવન ડેટા હતા 1 પ્લસ 10a 1 પ્લસ 10b. અહીંયા આપણે બે બ્રેકેટ છે ઇઝ ઇક્વલ ટુ 2. RHS આપણું 2 આવી ગયું છે. હવે આપણે LHS 1 પ્લસ
tan a 1 પ્લસ tan b આપણે બનાવવાનું છે. સો અહીંયા 1 પ્લસ tan a આપણને દેખાય છે. અહીંયા કેટલું દેખાય છે? દેટ ઇઝ tan b પ્લસ tan a ઇન્ટુ tan b. મીન્સ મારે 1 પ્લસ tan a બનાવવું છે. તો ફર્સ્ટ બ્રેકેટની અંદર હું કોમન કાઢીશ 1. સો બ્રેકેટની અંદર કેટલું રિમેનિંગ રહ્યું? દેટ ઇઝ 1 પ્લસ tan a. આ બંને જે સ્ટેપ્સ તમને દેખાય છે 1 પ્લસ tan a, એમાંથી મેં કોમન કાઢ્યા છે 1. સો અંદર બ્રેકેટમાં રહ્યું 1 પ્લસ tan a. બીજા બે જે સ્ટેપ રહ્યા એમાં તમને કોમન કયું દેખાય છે? દેટ ઇઝ tan b. સો tan b આપણે કોમન કાઢીએ તો આપણી જોડે રિમેનિંગ કેટલું રહેશે? દેટ ઇઝ 1 પ્લસ tan a ઇઝ ઇક્વલ ટુ 2. સો અહીંયા 1 પ્લસ tan a કોમન છે. સો રિમેનિંગ કેટલું વધ્યું? 1 પ્લસ tan b. સો આ ઇક્વેશનને આપણે કઈ રીતે લખી શકીશું? 1 પ્લસ tan a 1 પ્લસ tan b ઇઝ ઇક્વલ ટુ 2. સો આ આપણો આન્સર થઈ ગયો. આપણને ક્વેશ્ચનમાં ગિવન ડેટામાં શું હતું? દેટ ઇઝ ઇફ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી દેન પ્રૂવ ધેટ 1 પ્લસ tan a 1 પ્લસ tan b ઇઝ ઇક્વલ ટુ 2. દેટ મીન્સ આપણને આ કન્ડિશન ગિવન છે અને એની ઉપરથી આપણે આટલું પ્રૂફ કરવાનું છે. સો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી હતું. આપણું માઇન્ડ કઈ રીતે ચાલશે કે સૌથી પહેલા અહીંયા tan a tan b તમને દેખાય છે. દેટ મીન્સ બંને સાઈડ tan ના ફંક્શન એપ્લાય કર્યા. પછી જે કમ્પાઉન્ડ એંગલ્સમાં આપણે જે ઇક્વેશન શીખ્યા ઇક્વેશન એપ્લાય કર્યું, સિમ્પ્લિફિકેશન આપ્યું. હવે આપણે જોયું આપણને RHS 1 છે. અહીંયા RHS આપણે કેટલું લાવવાનું છે? 2. સો બંને સાઈડ આપણે 1 1 થી પ્લસ કર્યા. સો અહીંયા 1 પ્લસ 1 કેટલા થઈ ગયા? દેટ ઇઝ 2. અહીંયા 1 કોમન કાઢ્યા તો રિમેનિંગ કેટલું રહ્યું? 1 પ્લસ tan a. tan b કોમન કાઢ્યા સો રિમેનિંગ કેટલું રહ્યું? 1 પ્લસ tan a ઇઝ ઇક્વલ ટુ 2. સો આપણો આન્સર કેટલો થઈ ગયો? 1 પ્લસ tan a 1 પ્લસ tan b ઇઝ ઇક્વલ ટુ 2. સો આ રીતે કમ્પાઉન્ડ ન્યુમેરિકલ્સ તમને પૂછી શકાય. હવે આપણે સોલ્વ કરીશું ન્યુમેરિકલ નંબર 2. Prove that sin a plus root 3 cos a is equal to 2 sin a plus pi by 3. હવે તમારે LHS is equal to RHS પ્રૂફ કરવાનું છે. તમે ન્યુમેરિકલ કોઈ પણ રીતે કરી શકો. RHS ઉપરથી પણ LHS પ્રૂફ કરી શકો. LHS ઉપરથી RHS પણ પ્રૂફ કરી શકો. સો અહીંયા હું કન્સિડર કરું છું રાઈટ હેન્ડ સાઈડ. સો અહીંયા ઇક્વેશન કેટલું થયું? દેટ ઇઝ 2 sin a પ્લસ પાઈ બાય 3. ચલો સૌથી પહેલા અહીંયા ઇક્વેશન કયું છે? સાઇન a પ્લસ b. આ જે એંગલ છે એને આપણે માની લઈશું a. આ જે એંગલ છે એને આપણે માની લઈશું b. સો અહીંયા આપણે કયું ઇક્વેશન યુઝ કરીશું? સાઇન a પ્લસ b. અને સાઇનની અંદર આપણે યાદ કઈ રીતે રાખ્યું હતું કે સાઇન કોસની ઓલવેઝ પેર હોય. સો અહીંયા ઇક્વેશન કયું થયું? 2 સાઇન a cos b. cos b ની જગ્યાએ અહીંયા છે પાઈ બાય 3. સો cos પાઈ બાય 3 પ્લસ cos a sin b ની જગ્યાએ છે પાઈ બાય 3. હવે cos પાઈ બાય 3 ની વેલ્યુ કેટલી થશે? પાઈ બાય 3. એટલે આપણે આગળ ડિગ્રીની અંદર કન્વર્ટ કરતા શીખ્યા હતા કે પાઈ બાય 3 ને ડિગ્રીની અંદર કન્વર્ટ કરવું હોય તો આપણે મલ્ટીપ્લાય કરવા પડશે 180 બાય પાઈ. પાઈ પાઈ કેન્સલ આઉટ. 3 6 જા 18. સો cos 60 ની વેલ્યુ કેટલી આવશે? 1 બાય 2. સિમિલરલી sin 60 ની વેલ્યુ કેટલી આવશે? દેટ ઇઝ રૂટ 3 બાય 2. સો અહીંયા આપણે વેલ્યુ પુટ કરીશું 2 sin a cos પાઈ બાય 3 ની વેલ્યુ છે 1 બાય 2 પ્લસ cos a sin પાઈ બાય 3 ની વેલ્યુ છે રૂટ 3 બાય 2. હવે આપણે 1 બાય 2 જે છે એ કોમન કાઢીશું. સો રિમેનિંગ કેટલું રહ્યું? દેટ ઇઝ 2 એઝ ઇટ ઇઝ 1 બાય 2 કોમન. સો અંદર બ્રેકેટમાં રિમેનિંગ કેટલું વધ્યું? દેટ ઇઝ સાઇન a પ્લસ cos a રૂટ 3. તો એને આપણે કઈ રીતે લખી શકાય? રૂટ 3 cos a. સો 2 કેન્સલ આઉટ. સો આપણી જોડે રિમેનિંગ કેટલું પોર્શન વધ્યો? દેટ ઇઝ સાઇન a પ્લસ રૂટ 3 cos a. સો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું RHH. સો આ રીતે આપણે ઇઝીલી ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ. સિમ્પલ આપણે અહીંયા કયું ઇક્વેશન યુઝ કર્યું? સાઇન a પ્લસ b નું ઇક્વેશન યુઝ કરવાનું છે. અહીંયા cos પાઈ બાય 3 દેટ મીન્સ cos 60 થયું. તો cos 60 ની વેલ્યુ કેટલી થઈ? 1 બાય 2. અહીંયા sin 60 ની વેલ્યુ કેટલી થઈ? રૂટ 3 બાય 2. હવે 1 બાય 2 બંનેની અંદર કોમન નીકળી જશે તો 1 બાય 2 કોમન. સો રિમેનિંગ કેટલો પોર્શન વધ્યો? દેટ ઇઝ sin a પ્લસ રૂટ 3 cos a. 2 અહીંયા કેન્સલ આઉટ થઈ જશે અને એ જ આપણે પ્રૂફ કરવાનું હતું LHS સાઈડ. અહીંયા આપણે RHS ને અહીંયા આવશે LHH.
मीन्स लेफ्ट हेन्ड साइड ए ज पोर्शन है। सो आ इजीली आपणे प्रूव थई गयुं। चलो हवे एक नेक्स्ट न्यूमेरिकल सॉल्व करिए, न्यूमेरिकल नंबर 3। सो आ न्यूमेरिकल ની અંદર ડેટા ગિવન છે 1057 ઇઝ ઇક્વલ ટુ cos 12 પ્લસ sin 12 ડિવાઇડેડ બાય cos 12 માઇનસ sin 12। આ આપણે LHS ઇઝ ઇક્વલ ટુ RHS આપણે પ્રૂફ કરવાનું છે। ચલો 1057 છે, સૌથી પહેલા આપણે LHS સાઈડ લખી દઈશું, ધેટ ઇઝ 1057। હવે 57 ના એવા પાર્ટ પાડીશું કે જેથી આપણને કોઈ એક વેલ્યુ પુટ કરી શકીએ। સો 57 ને આપણે કઈ રીતે લખી શકીએ? 10 57 ની જગ્યાએ આપણે લખી શકીએ 45 પ્લસ 12। ઓકે, ચલો હવે 10 a પ્લસ b નું ઇક્વેશન કયું હતું? સૌથી પહેલા અહીંયા બ્રેકેટ ઓપન કરી દેવાના, એ રીતે આપણે યાદ રાખ્યું હતું, ધેટ ઇઝ 10 45 પ્લસ 10 12 ડિવાઇડેડ બાય 1 માઇનસ 10a into 10b means 1045 into 1012। चलो 1045 ની વેલ્યુ ટેબલમાં કેટલી હતી? ધેટ ઇઝ 1 પ્લસ 1012 ની જગ્યાએ આપણે કઈ રીતે લખી શકીએ? sin 12 ડિવાઇડેડ બાય cos 12। સિમિલરલી ડિનોમિનેટર સાઈડ શું થશે? ધેટ ઇઝ 1 માઇનસ 1045 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1 1 મલ્ટીપ્લાય 1012। તો 1012 ની જગ્યાએ આપણે કયું ડેટા લખી શકીએ? sin 12 ડિવાઇડેડ બાય cos 12। ચલો હવે LCM કેટલો થશે? ધેટ ઇઝ cos 12। ન્યુમેરેટર ડિનોમિનેટર બંનેમાં LCM કેટલો થશે? ધેટ ઇઝ cos 12। સો cos 12 પ્લસ sin 12 ડિવાઇડેડ બાય cos 12। ડિનોમિનેટર ની અંદર પણ LCM કેટલો થશે? ધેટ ઇઝ cos 12। સો અગેન કેટલું આવશે? ધેટ ઇઝ cos 12 માઇનસ sin 12 ડિવાઇડેડ બાય cos 12। cos 12 કેન્સલ આઉટ, cos 12 પ્લસ sin 12 ડિવાઇડેડ બાય cos 12 માઇનસ sin 12 રિમેનિંગ। સો cos 12 પ્લસ sin 12 ડિવાઇડેડ બાય cos 12 માઇનસ sin 12। તો આપણે જે પ્રૂફ કરવાનું હતું તે આવી ગયું। RHS સાઈડ આપણે પ્રૂફ કરવાનું હતું cos 12 પ્લસ sin 12 ડિવાઇડેડ બાય cos 12 માઇનસ sin 12। સો ઇઝ ઇક્વલ ટુ RHH, રાઈટ હેન્ડ સાઈડ। સો આ રીતે જો તમને કમ્પાઉન્ડના ઇક્વેશન આવડતા હોય તો તમે કોઈ પણ ન્યુમેરિકલ ઇઝીલી સોલ્વ કરી શકો છો। હજુ પણ આપણે એકાદો ન્યુમેરિકલ્સ વેલ્યુ બેઝ કરીશું। ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામની અંદર પૂછે કે sin 75 ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે, તો sin 75 ની વેલ્યુ તમારી જોડે ટેબલની અંદર નથી। તમારી જોડે ટેબલની અંદર કઈ કઈ વેલ્યુ છે? 0 30 45 60 90। સો 75 ના આપણે એવી રીતે પાર્ટ પાડીશું કે જેથી ટેબલની વેલ્યુ એડ અથવા સબસ્ટ્રેક્ટ થઈને કેટલી આવે? 75। સો આપણે કઈ રીતે પાર્ટ કરી શકીએ? sin 75 ની જગ્યાએ આપણે લખી શકીએ 45 પ્લસ 30, કારણ કે આપણી પાસે ટેબલની અંદર 45 પણ છે 30 પણ છે, અને 45 પ્લસ 30 નું એડિશન કેટલું થઈ જશે? 75। નેક્સ્ટ આપણે યુઝ કરીશું સાઇન નું ઇક્વેશન। સાઇન ના ઇક્વેશન આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું કે સાઇન કોસ ની પેર બનશે। સો સાઇન A, સો સાઇન 45 cos B, ધેટ મીન્સ cos 30 પ્લસ હોય તો પ્લસ cos 45 sin 30। હવે આપણે ટેબલની અંદરથી સિમ્પલી વેલ્યુ પુટ કરવાની છે। sin 45 ની વેલ્યુ કેટલી થશે? ધેટ ઇઝ 1/√2। cos 30 ની વેલ્યુ કેટલી થશે? ધેટ ઇઝ √3/2 પ્લસ cos 45 ની અગેન વેલ્યુ કેટલી થશે? 1/√2। sin 30 ની વેલ્યુ કેટલી થશે? ધેટ ઇઝ 1/2। સો અહીંયા આપણો આન્સર કેટલો આવશે? સો ઉપરની સાઈડ કેટલું થયું? LCM કેટલો થશે? 2√2, અને ઉપરની સાઈડ રિમેનિંગ કેટલું વધશે? ધેટ ઇઝ 1 મલ્ટીપ્લાય √3 પ્લસ 1। સો આપણો ફાઇનલ આન્સર કેટલો આવી ગયો? √3 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2√2। પણ જ્યારે પણ ડિવાઇડની અંદર રૂટ આવે ત્યારે આપણે એનાથી મલ્ટીપ્લાય કરી દઈશું। સો √2 મલ્ટીપ્લાય √2 ડિવાઇડ। સો ફાઇનલ આન્સર કેટલો થયો? √2 મલ્ટીપ્લાય √3, ધેટ ઇઝ √6 પ્લસ √3 મલ્ટીપ્લાય 1, ધેટ ઇઝ √2 ડિવાઇડેડ બાય √2 મલ્ટીપ્લાય √2, ધેટ ઇઝ 2, અને આગળ એક 2 છે, સો 2 મલ્ટીપ્લાય 2, ધેટ ઇઝ 4। સો sin 75 ની વેલ્યુ કેટલી આવશે? ધેટ ઇઝ √6 પ્લસ √2 ડિવાઇડેડ બાય 4। સો આ રીતે તમે કોઈ પણ ન્યુમેરિકલ ઇઝીલી સોલ્વ કરી શકો છો।
સો સૌથી પહેલા આની માટે તમને એક ટેબલ પણ આવડવું જોઈએ. સો ટેબલ આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું, એકવાર ક્વિક રિવિઝન કરાવી દઉં છું ટેબલનું. સો ટેબલની અંદર આપણે કઈ કઈ વેલ્યુ યાદ રાખવાની છે? સો સૌથી પહેલા વેલ્યુ યાદ રાખવાની છે 0ની, ધેન 30, ધેન 45, ધેન 60, ધેન 90. સો આપણે એક જ ફર્સ્ટ લાઈન જ ખાલી યાદ રાખવાની છે, બાકીની લાઈન તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. સો સાઇન માટે આપણે યાદ રાખીશું. સાઇન માટે આપણે કઈ રીતે યાદ રાખીશું? કોઈ પણ કામની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? ધેટ ઇઝ 0 થી. સો ફર્સ્ટની અંદર આપણે રાખી દઈશું 0, ફર્સ્ટમાં 0, લાસ્ટમાં 1. 1 ના કરો હાફ મીન્સ કેટલું થયું? 1/2. હવે હાફને પહેરાવો ટોપી મીન્સ √1 √2. તો √1 કેટલું થયું? 1 અને 2 કેટલું થયું? ધેટ ઇઝ √2. અને લાસ્ટ આપણે યાદ રાખીશું √3/2. ખૂબ જ ઇઝી છે. પહેલામાં 0, છેલ્લામાં 1, 1 ના કરો હાફ, હાફને પહેરાવો ટોપી, √3/2. હાફને આપણે ટોપી પહેરાવી, દેટ મીન્સ 1/2 ને આપણે ટોપી મીન્સ રૂટ કરીએ, દેટ મીન્સ √1 થયું 1, √2 થયું √2. સો અહીંયા 1/√2 અને સાઇન 60 કેટલું થશે? √3/2. ચલો કોસની કઈ રીતે આપણે યાદ રાખીશું? રિવર્સ કરીને લખવાનું છે, મીન્સ 90 થી અહીંયા રિવર્સ કરીને લખીશું. સો અહીંયા છેલ્લામાં 1 છે તો અહીંયા પહેલામાં 1. નેક્સ્ટ તમને અહીંયા છેલ્લેથી બીજું કેટલું દેખાય છે? √3/2. સો અહીંયા આપણે લખીશું √3/2. ધેન 1/√2. પછી કયું આવશે? 1/2 પછી 0. મીન્સ કોસની અંદર સાઇનનું રિવર્સ કરીને લખવાનું છે. ચલો હવે 10 કઈ રીતે યાદ રાખીશું? 10 ધેટ મીન્સ ઇક્વેશન કયું હતું? સાઇન ડિવાઇડેડ બાય કોસ. સો 10 ઇઝ ઇક્વલ ટુ સાઇન ડિવાઇડેડ બાય કોસ. હવે અહીંયા તમારે મેથ્સની અંદર રૂલ યાદ રાખવાનો છે. 0/1 ધેટ ઇઝ 0 કહેવાય અને 1/0 ધેટ મીન્સ એ થઈ જશે નોટ ડિફાઇન. સો અહીંયા ઇક્વેશન છે 0/1, 0/1 ધેટ ઇઝ 0. લાસ્ટની અંદર છે 1/0, 1/0 ધેટ મીન્સ નોટ ડિફાઇન મીન્સ ઇન્ફાઇનાઇટ. સાઇન 30 ની અંદર થશે 1/2 √3/2. સો ડિવાઈડ કરીશું, ધેટ મીન્સ 2 કેન્સલ આઉટ થઈ જશે. સો રિમેનિંગ કેટલું વધ્યું? ધેટ ઇઝ 1/√3. ધેન 45 ની અંદર 1/√2, 1/√2 કેન્સલ આઉટ. સો રિમેનિંગ કેટલું વધ્યું? 1. પછી 2 કેન્સલ આઉટ. સો √3/1. સો √3. નેક્સ્ટ ટીપની અંદર કોસેકની વેલ્યુ કઈ રીતે યાદ રાખશો? સાઇનનું ઇન્વર્સ કરવાનું છે. કોસની વેલ્યુ સેકની વેલ્યુ કઈ રીતે યાદ રાખશો? ધેટ ઇઝ 1/cos. અને કોટની વેલ્યુ કઈ રીતે યાદ રાખશો? ધેટ ઇઝ 1/tan થીટા. સો આ રીતે સૌથી પહેલા તમારે ફર્સ્ટ લાઈન યાદ રાખવાની છે કે સાઇનની કઈ કઈ વેલ્યુ આવશે. પહેલામાં 0, છેલ્લામાં 1, 1 ના કરો હાફ, હાફને પહેરાવો ટોપી, √3/2. કોસની અંદર સાઇનની આખી લાઈન રિવર્સ કરીને તમારે લખવાની છે. tan થીટાની અંદર કયું કરશો? સાઇન ડિવાઇડેડ બાય કોસ. ખાસ ધ્યાન રાખવાનું છે 0 ડિવાઇડેડ બાય કોઈ પણ વેલ્યુ કરો આન્સર 0 આવશે, પણ ક્યારેય પણ મેથ્સમાં ડિવાઇડમાં 0 નહીં આવે. જો ડિવાઇડમાં 0 આવે દેટ મીન્સ એ સ્ટેપ્સ થઈ જાય નોટ ડિફાઇન મીન્સ ઇન્ફાઇનાઇટ. હવે કોટની વેલ્યુ આપણે યાદ રાખવી હોય તો કોટ માટે આપણે સિમિલરલી જેવી રીતે કોસની અંદર સાઇનનું રિવર્સ કર્યું હતું એવી રીતે કોટની અંદર ટેનનું રિવર્સ કરી દઈશું. મીન્સ પહેલા ઇન્ફાઇનાઇટ, પછી √3, પછી 1, 1/√3 અને પછી 0. પછી તમારે સેક થીટાની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણે કોસનું રેસિપ્રોકલ કરવાનું છે, કારણ કે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય કોસ થીટા અને કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કઈ હતી? ધેટ ઇઝ 1 ડિવાઇડેડ બાય સાઇન થીટા. સો આ જો ટેબલ તમને આવડતું હશે તો તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ એંગલનો એક્ઝામ્પલ પણ ઇઝીલી સોલ્વ કરી શકશો. પણ જ્યારે એક્ઝામની અંદર ન્યુમેરિકલ પૂછાશે તો આ જે એંગલ છે એ એંગલ ઓલવેઝ તમને આપેલા હશે રેડિયનની અંદર. મીન્સ સાઇન π/3, સાઇન π/6 એવી રીતે તમને વેલ્યુ ગિવન હશે. તો 0નું રેડિયનની અંદર કેટલું થશે? ધેટ ઇઝ 0. ચલો નેક્સ્ટ 30 નો એંગલ કેટલો થઈ જશે? 30 છે રેડિયનની અંદર કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય π/180. 0 0 કટ, 3 6 જા 18. સો 30 ની જગ્યાએ લખાશે π/3. સિમિલરલી 60 ની જગ્યાએ લખાશે π/6. 45 ની જગ્યાએ લખાશે π/4 અને 90 ની જગ્યાએ દેખાશે π/2. સો આ રીતે તમારે ડિગ્રી અને રેડિયનની અંદર ટેબલ યાદ રાખવાનું છે. સો તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ એંગલના પણ ન્યુમેરિકલ જો ટ્રિગ્નોમેટ્રીની અંદર પૂછાય તો પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો.
સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલાઇડ એંગલ્સ છે કે જે આપણે પાર્ટ 2 ની અંદર ડિસ્કસ કર્યું હતું. જો તમે એ વિડીયો ના જોયો હોય તો પાર્ટ 2 એકવાર જોઈ લો. સો એમાંથી મોસ્ટ પ્રોબેબલી 3 માર્ક્સનો એક ન્યુમેરિકલ 100% પૂછવાની શક્યતા છે. નેક્સ્ટ, અલાઇડ એંગલ ના પૂછાય તો અહીંયા તમને જે સ્ટાન્ડર્ડ એંગલ્સનો આજે ન્યુમેરિકલ કરાયો તો એ સ્ટાન્ડર્ડ એંગલ્સ રિલેટેડ ન્યુમેરિકલ્સ પૂછી શકાય અથવા કમ્પાઉન્ડ એંગલ્સ રિલેટેડ ન્યુમેરિકલ પૂછી શકાય. કમ્પાઉન્ડ એંગલની અંદર તમારે માત્ર 3 ઇક્વેશન યાદ રાખો તો તમારે કમ્પાઉન્ડ એંગલ્સના ન્યુમેરિકલ ઇઝીલી સોલ્વ થઈ શકશે. નેક્સ્ટ લેક્ચર પાર્ટ નંબર 4 ની અંદર આપણે ડિસ્કસ કરીશું ગ્રાફ અને કેટલાક જે જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ છે તો એક જ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરવા ટ્રાય કરીશું કે જે ટ્રિગ્નોમેટ્રીનો લાસ્ટ લેક્ચર હશે અને એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રાફ રિલેટેડ ન્યુમેરિકલ્સ અને બીજા જે ઇમ્પોર્ટન્ટ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન રિલેટેડ જે ન્યુમેરિકલ પૂછાય છે તો એ આપણે સોલ્વ કરવા ટ્રાય કરીશું. જનરલી ગ્રાફના એટલા ક્વેશ્ચન અત્યાર સુધી જીટીયુની અંદર નથી પૂછાણા તો પણ આપણે ગ્રાફનો એકાદો ન્યુમેરિકલ સોલ્વ કરીશું પ્લસ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન રિલેટેડ ન્યુમેરિકલ સોલ્વ કરીશું. સો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો. થેન્ક યુ.